અનેક મહત્વના સમાચાર નડિયાદમાં બનેલા 11 રોડના કામમાં ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે। 3.5 કરોડના 11 રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો છે, આરોપ લાગ્યો છે। રોડના કામમાં ભ્રષ્ટાચારના આરોપનો પંકજ દેસાઈએ બચાવ કર્યો। ગટરના કામને લઈ 2-3 જગ્યા પર ખાડા પડ્યાનો દાવો કર્યો છે અને કામ પૂર્ણ થયા બાદ સરફેસિંગ કરી દેવાશે તેવી વાત પણ પંકજ દેસાઈએ કરી છે। પંકજભાઈ દેસાઈ દ્વારા તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આપણી સાથે પંકજભાઈ દેસાઈ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। પંકજભાઈ, આક્ષેપ લાગ્યા કે જે રીતના રોડ રસ્તા છે તે ક્યાંક ને ક્યાંક બિસ્માર થયા થોડાક જ સમયમાં અને કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચારની પણ વાત થઈ રહી છે, એવા પણ આક્ષેપ લાગ્યા છે। શું છે સમગ્ર બાબત? પહેલું તો હું તમને એવું કહું કે તમે જે વાત કરી રહ્યા છો એ પહેલાં તમે આ જે રસ્તાઓ છે એ રસ્તા ઉપર જાઓ અને રસ્તા ઉપર તમે વિડીયો ઉતારીને જોઈ લો અને પછી જો આમાં વાત કરીએ તો સારું રહેશે। પણ છતાંય હું તમને કહી દઉં કે આ જે 11 રસ્તાઓ પૈકીની વાત છે એમાંથી 5 રસ્તાઓ તો હજુ બન્યા જ નથી અને બાકીના જે રસ્તાઓ છે એ બન્યા છે એમાં ક્યાંય રસ્તો ઉખડ્યો નથી। અને બીજું, આ ભ્રષ્ટાચારની વાત તો ભૂલી જ જવાની, કારણ કે R&B ડિપાર્ટમેન્ટ એટલે સરકારનું રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે। મ્યુનિસિપાલિટીએ પૈસા R&Bમાં ભર્યા છે અને આ પહેલી વખત એવું થઈ રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી કે જે R&Bમાં પૈસા ભરી અને R&B મારફતે રસ્તા કરવામાં આવે છે। હવે R&B આ જે પૈસાથી જે રસ્તાઓ બનાવવાના આવે છે એમાં સરકારી પ્લાન્ટ યુઝ કરવામાં આવે છે, વાપરવામાં આવે છે અને રિફાઇનરીમાંથી ડામર લેવામાં આવે છે અને એનું જે રેડી મિક્સ કરીને જે અહીંયા મટીરિયલ લાવે એને એમને પાથરવાનું હોય છે। એટલે આ ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ કામ થઈ ગયું છે। આ કોઈ પ્રાઇવેટ એજન્સીને કામ આપ્યું હોય અને કોઈ ભ્રષ્ટાચાર થયો હોય એવી બાબત જ નથી। આ તો સરકારના પૈસા સરકારમાં જ ભરવાના છે અને સરકારે જ કામ કરવાનું છે અને સરકાર દ્વારા જ કામગીરી કરવામાં આવી છે R&B ડિપાર્ટમેન્ટ દ્વારા। તો પછી આમાં તૂટવાનો પ્રશ્ન હવે એ જે કયો છે એ તમે જાતે જઈને જુઓ। સહેજ પણ માલ ઉખડ્યો હોય તો તમે મને બતાવજો, બાકી નાના નાના 2-3 ખાડા પડ્યા હોય, ફૂટનો ખાડો પડ્યો હોય, અડધો ફૂટનો કોક જગ્યાએ, એવું 4 કે 5 જગ્યાએ ફોટામાં બતાવ્યું છે। મને મોકલ્યા છે ફોટા, એમાં 4 કે 5 જગ્યાએ બતાવ્યું છે। બાકી કોઈ જગ્યાએ અત્યારે તમે નીકળો અને કોઈ જગ્યાએ રોડ તૂટેલો હોય તો મને બોલાવી લેજો, હું હાજર થઈ જઈશ અને જે કંઈ એનું નિરાકરણ લાવવાનું હશે તો એ સરકારના R&B ડિપાર્ટમેન્ટે જ બનાવ્યા છે એ કરી દેશે।